નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ બચત કરીને સારું એવું રિટર્ન મેળવવા માંગતા હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો, કારણ કે આ યોજનામાં તમે માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને 5 વર્ષ પછી તમારું તૈયાર થયેલ ફંડ એ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં આપવામાં આવશે। તો યોજનાની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું, તો વિડિયોને અંત સુધી જોડાઈ રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો આજના સમયમાં લોકો જે બચતનું મહત્વ સારી રીતે સમજી ગયા છે અને નાણાકીય સુરક્ષા અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લોકો વિવિધ રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે। આવા સમયમાં પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓમાં લોકોમાં ખૂબ લોકપ્રિય બની છે, કારણ કે આ યોજનાઓ જે સરકાર દ્વારા સમર્થિત હોવાથી સુરક્ષિત અને વિશ્વસનીય માનવામાં આવે છે। આમાંથી ખાસ એક યોજના છે જે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી યોજના છે, જે નાના અને નિયમિત રોકાણ દ્વારા સારું વળતર આપે છે। ત્યારબાદ વાત કરીએ તો આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ઓછા જોખમ સાથે નિયમિત બચત કરવા માંગે છે અને આ યોજના હેઠળ રોકાણકારે દર મહિને નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે અને તેના પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। તો મિત્રો તમને આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મળવા પાત્ર થશે અને દર મહિને તમારે રોકાણ કરવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો 2025ના નાણાકીય વર્ષ જુલાઈ સપ્ટેમ્બર 2025 માટે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમનો વ્યાજ દર જે 6.7% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ દર ત્રિમાસિક હોય છે અને આ વ્યાજ દરની સરકાર દ્વારા દર 3 મહિને સમીક્ષા પણ કરવામાં આવે છે। આ યોજનામાં ન્યૂનતમ રોકાણ જે માત્ર 100 રૂપિયાથી પ્રતિ માહે હોય છે અને તે 10 રૂપિયાના ગુણાંકમાં જમા કરી શકાય છે। મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી। તો મિત્રો આ યોજનામાં તમે ઓછામાં ઓછું રોકાણ જે 100 રૂપિયા રોકાણ પણ કરી શકો છો અને તે 10 રૂપિયાના ગુણાંકમાં જમા કરી શકાય છે અને આ વ્યાજદરની વાત કરીએ તો 6.7% વ્યાજદર તમને આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાનો નિશ્ચિત સમયગાળો જે 5 વર્ષનો હોય છે, પરંતુ તેને વધુ 5 વર્ષ માટે પણ લંબાવી શકાય છે। રોકાણકારોને 1 વર્ષ પછી તેમના આરડી ખાતામાં જમા થયેલી રકમના 50% સુધીની લોન પણ લઈ શકે છે। જો મિત્રો તમારે પૈસાની જરૂર પડે તો તમે 1 વર્ષ પછી તમારી જે યોજનામાં જમા થયેલ રકમ હોય તો એમના 50% તમે લોન પણ લઈ શકો છો અને જેના પર 2% પ્લસ યોજનાનો વ્યાજદર લાગુ કરવામાં આવે છે। અહીં આપણે જાણીશું કે જો પોસ્ટ ઓફિસમાં અથવા તો આ સ્કીમની અંદર કોઈ પણ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયા જમા કરાવે તો 60 મહિના અથવા તો 5 વર્ષ પછી તેમને કેટલું રિટર્ન મળવા પાત્ર થશે। પોસ્ટ ઓફિસની આ યોજનામાં હાલ 6.7% વ્યાજ મળી રહ્યું છે। આ આધારે જ્યારે પોસ્ટના આરડી એકાઉન્ટમાં દર મહિને 10,000 રૂપિયા જમા કરવામાં આવે તો 60 મહિના એટલે કે 5 વર્ષ પછી 7,13,659 રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે। એટલે કે 10,000 રૂપિયા લેખ્યા 5 વર્ષે કુલ 6 લાખ રૂપિયા જમા કરવામાં આવશે અને જેના પર કુલ 1,13,659 રૂપિયાનું વ્યાજ મળવા પાત્ર થશે। એટલે કે કોઈ વ્યક્તિ જો દર મહિને 10,000 રૂપિયા રોકે છે અને 5 વર્ષ પછી એમને 7,13,659 રૂપિયા મળવા પાત્ર થશે, જેમાં વ્યાજની વાત કરીએ તો 1,13,000 રૂપિયાનું તેમનું વ્યાજ જમા થશે।